સરખેજમાં થયેલ હત્યાના આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી કઠલાલ પોલીસ. હત્યા કર્યા બાદ શૈલેષ રાજસ્થાનના આબુમાં ભાગી ગયો હતો. બાતમીના આધારે કઠલાલ પોલીસ અને ખેડા એલસીબીના સંયુક્ત ઓપરેશનથી આરોપીને દબોચી લીધો. ખેડા એલસીબી અને કઠલાલ પોલીસના સંયુક્ત ઓપરેશનથી હત્યાના આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો. વિધવાના હત્યારાને આબુથી ઝડપી પાડ્યો. આરોપીએ વચ્ચે રહી એક વ્યક્તિને વ્યાજે રૂપિયા અપાવ્યા હતા. વિધવા વારંવાર ઉઘરાણી કરતા શૈલેષે ગળું કાપી ખેલ ખતમ કરી નાખ્યો. આરોપીને કોર્ટમાં રજૂ કરતા 3 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા. ગઈ તારીખ 7/1/26 ના રોજ કઠલાલ પોલીસ સ્ટેશનમાં માહિતી મળેલ કે સરખેજ ગામની સીમની અંદર એક લાશ મળી છે. જેને તપાસ કરી તો એ લાશ ભાવનાબેન પ્રતાપસિંહ ગેમરસિંહ ડાભીની હતી અને જે કઠલાલમાં રહેતી હતી. તેનું મૂળ વતન બગડોળ હતું અને એની દીકરી સોન કિરણ જે પણ કઠલાલમાં રહે છે એની ફરિયાદ લીધેલી. એના ઉપર ગળાના ભાગે ઘા પડેલા હતા અને લોહીથી લથપથ હતી અને એ બાબતે તપાસ શરૂ કરે અને કઠલાલ પોલીસ સ્ટેશનની અંદર 11/26 BNSની કલમ 103(1) મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને ગુનાની તપાસ કઠલાલ પોલીસ સ્ટેશનના GN પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર છે, સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર, એમણે સંભાળી લીધેલી અને તપાસની અંદર એને મારનાર શૈલેષ રામસિંહ ચૌહાણ જે પણ બગડોળનો છે એને પૈસાની લેતી દીધી બાબતે ઝઘડો હોય અને એનું મર્ડર કરી અને અંબાજી જતો રહેલો હોય તેને શોધી લાવેલ અને પકડીને અટક કરવામાં આવેલ છે અને રિમાન્ડ લેવામાં આવેલ છે.